ભાટો થયો ગણોની માર્ગે ત્યાંથી અહીંયા પાણીની સમસ્યા વધી 15 થી 20 ફૂટ પાણી છે. એને હિસાબે અમારે આ લીપમાં જવું પડે ને જાવરો આવો કરવો પડે. ભય લાગવામાં પૂરેપૂરો છે. એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય. મજૂર આવતા જ નથી. મજૂર આવીને પાછા વયા જાય. લીપ જોઈને લીપમાં કોઈ બેસતું નથી. એ બધી સમસ્યા છે કે બધું એની માથે લીપ માથે જ લઈ આવવું પડે છે. મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર. નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય. એને હિસાબે અમારો રસ્તો પાણીમાં બુડમાં વહી જાય છે. રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની. માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી. કોઈ સાધને જઈ શકતું નથી. જણસી તૈયાર થઈ જાય તો એ જણસી આની ઉપર જ લઈ આવવાની. બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો, આ જ રસ્તેથી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જતું નથી. આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે. ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે કે અહીંયા એક પુલ બનાવી દઈએ કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય, એવી અમારી માંગ છે. અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું ઓકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે. અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં. એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય. અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદશ્રીને બધીને લેખિત પણ આપ્યું છે. એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે. હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે. તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય.